તો આ ટ્રાન્ઝિશન માટે મને 1 યર થયું એન્ડ આના માટે સૌથી જરૂરી છે પેરેન્ટ્સ, જે બી એનું ફૂલ ટાઈમ ટેક કેર કરતા હોય એનું કોન્સ્ટન્ટ રહેવું, ઘડે ઘડે એને પેન ને પેપર આપવું. એન્ડ કેવી રીતે હું એને શીખવાડતી હતી, તો જઈને એવી આવી સીધી લાઈન, મતલબ સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન એવું બધું પાડવાની કોશિશ કરતી હતી. સો તમારા છોકરાઓને બી જો તમને લાઇન્સ ને સર્કલ ને એવું બધું મતલબ હેન્ડની ગ્રીપ કરાવી હોય ને, તમે 1 યરનું થાય ને ત્યારથી એમને આપવાનું લીટા પાડવા, જે લીટા પાડે એ પછી એ ધીરે ધીરે યુઝ ટુ થઈ જશે એન્ડ જાતે જ કરવા માંડશે, જેમ મારી કરે છે. એન્ડ એને બી સર્કલ કહે ને તો સર્કલ તો ઇઝીએસ્ટ ફોર્મ છે કરવું, એન્ડ સર્કલ તો ફાવે જ, બિકોઝ એ લીટા પાડે ને તો સર્કલની ગ્રીપ જલ્દી આવી જાય એન્ડ અન્ડરસ્ટેન્ડ બી કરે કે સર્કલ કોને કહેવાય. સો આ જ હતું વિડીયોમાં. સી યુ ઇન નેક્સ્ટ. બાય.